આજે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% અને સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.0% વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જીએસઈબી ની વેબસાઇટ પર જાહેર કર્યું છે. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા રુદ્ર નાગાએ 99.99 PR મેળવીને ગઢવી સમાજનું નામ રોશન કર્યું છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ નાગૈયા રુદ્ર કિશોરભાઈ છે. હું ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર મારે 99.99 PR સાથે આખા ગુજરાત બોર્ડની અંદર હું ફર્સ્ટ રેન્ક પર આવેલો છું. અને મારે કુલ મળીને 678 માર્ક્સ થઈ છે 700 માંથી. અને મારે 3 વિષય અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને નામાના મૂળ તત્વો એ 3 વિષયની અંદર 100 માંથી 100 માર્ક્સ આવેલા છે. અને મહેનત તો ખૂબ જ કરેલી હતી, કારણ કે 10માં પણ મારે 99.99 માર્ક આવેલા હતા. ત્યારે પણ બોર્ડ ફર્સ્ટ હતો, એટલે વધારે ખુશી થાય છે કે 2 વખત બોર્ડ ફર્સ્ટ આપવું. મારે કુલ 3 વિષયમાં 100 માંથી 100 આવેલા છે, 7 વિષયમાંથી. અને ઇંગ્લિશની અંદર 95 માર્ક્સ, ગુજરાતીની અંદર 92 માર્ક્સ, ઓસીની અંદર 98 માર્ક્સ આવેલા છે અને એસપીસીની અંદર 93 માર્ક્સ આવેલા છે. આગળ હું યુપીએસસી સીએસસી ની એક્ઝામ દઈને આઈએએસ તરીકે મારું કરિયર પરસ્યુ કરવા માંગુ છું. માતા પિતાનો ફૂલ સપોર્ટ હતો, અને જ્યારે પણ રાતે મોડે સુધી જાગવાનું હોય ત્યારે મારી મમ્મી મારી સાથે જ જાગતા હતા. અને ઓમ પણ જ્યારે સ્કૂલે હોય ત્યારે પણ મમ્મી ટિફિન સ્કૂલે પહોંચાડી દેતા હતા, જેથી મારે આમ ઘરથી સ્કૂલ આમ આવવાનું કંઈ આમ ચિંતા રહેતી નહોતી. મારા પિતા છે એ ગવર્મેન્ટ ટીચર છે પ્રાઇમરી સ્કૂલની અંદર 1 થી 5 ની અંદર અહીંયા રાજકોટ. ખૂબ જ ખુશી થાય છે, કારણ કે મારે 2 વખત બોર્ડમાં 99.99 PR આવ્યા, એટલે ખૂબ જ વધારે ખુશી થાય છે. કિશોરભાઈ રામભાઈ નાગૈયા, ગઢવી છું. અને મારો દીકરો રુદ્ર કિશોરભાઈ નાગૈયા 99.99% લાવીને બોર્ડ ફર્સ્ટ લઈ આવ્યો છે, અને અમને ખૂબ જ આનંદ છે. 10મા ધોરણમાં પણ મારો દીકરો રુદ્ર 99.99% લાવીને બોર્ડ ફર્સ્ટ આવેલો છે. હું અત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શ્રી નારાયણનગર કુમાર પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક તરીકે નોકરી કરું છું. રુદ્રે પ્રથમથી જ એનું જ્યારે 12મું ધોરણ ચાલુ થયું ત્યારથી સખત મહેનત કરી છે, પહેલેથી જ મહેનત કરી છે. રોજ 8 થી 10 કલાકનું વાંચન કર્યું છે. રાતે મોડે સુધી એને મહેનત કરી છે, રાતે પણ એને મહેનત કરી છે, ખૂબ વાંચ્યું છે. પછી આખો દિવસ તો એને વાંચવાનું હોય, સ્કૂલે જવાનું હોય, સ્કૂલે તેને એક્ઝામ દેવાની હોય, પછી વાંચવાનું, સાંજે પાછું રાતે વાંચવાનું, અને ખૂબ મહેનત કરી છે. એનું પરિણામ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે તે 99.99 લઈને બોર્ડ ફર્સ્ટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. તરીકે અત્યારે મને ખુશ થાય. સ્વાભાવિક છે કે મારું પોતાનું જે બાળક છે એ આટલું 10માં પણ લઈ આવ્યું બોર્ડ ફર્સ્ટ, અને 12માં પણ બોર્ડ ફર્સ્ટ લઈ આવ્યું, તો અત્યંત આનંદ થાય છે, ખૂબ ખુશ થાય, ખૂબ ગૌરવ અનુભવું છું કે અમારા ગઢવી સમાજમાં સર એવું છે. ગઢવી સમાજની અંદર 99.99% લાવવાવાળો આ પહેલો વિદ્યાર્થી છે કે જે બોર્ડ ફર્સ્ટ 10માં પણ બોર્ડ ફર્સ્ટ હતો અને 12મા ધોરણમાં પણ બોર્ડ ફર્સ્ટ લેવો. આ અમારો હિસ્ટ્રી છે, અમારો રેકોર્ડ છે સર. પણ એમ છે યુપીએસસી કરીને આઈએએસ બનવાનું એનું પોતાનું એક સ્વપ્ન છે કે મારે યુપીએસસી ક્લિયર કરવું છે અને આઈએએસ બનવું છે.